અંજાર ખાતે પક્ષીઓ માટે ચબૂતરો અને ગાય માતા માટે પાણીના અવાડાનું લોકાર્પણ કરતા વાસણભાઈ આહિર મહંત ત્રિકમદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। સંપૂર્ણતઃ લોકફાળાથી નિર્મિત લાખેણા પક્ષીઓનો ચબૂતરો ગૌમાતાના અવાડાનું લોકાર્પણ કરતા અંજારના ધારાસભ્ય અને રાજ્યના સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર વહાલ સોયા કચ્છ પ્રદેશના કણે કણમાં પરમ તત્વની ઝલક પડઘાય છે તેવું આત્મીયતા ભેર જણાવતા જીવ માત્ર પ્રત્યે કરુણા પ્રેમને જીવન આધાર ગણાવ્યા હતા। તેમણે અંજારના ચિત્રકૂટ સોસાયટી વાસીઓને પ્રેરણાદાયી આયોજન માટે ધન્યવાદ આપતા નિયમિત રીતે ચબૂતરો અવાડાની સાફ સફાઈ ચણ નીર ભરાય તે જોવા અનુરોધ કરતા સર્વ ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયાનો સૌની સાથે પ્રચંડ જયઘોષ કરી કર ભલા હો ભલાની શુભ ભાવના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે આશીર્વચનમાં પછી નીર પીને સે ન ઘટે સરિતા નીર સૌનો રાખણહારો રામ એ ન ભૂલવા ભાવોદ્ગાર પ્રગટ કર્યો હતો। પ્રારંભમાં પ્રસંગ પરિચય મહાનુભાવોનું કચ્છી પાગ શાલ પુષ્પ સ્વાગત કાઉન્સિલર શ્રી ગાયત્રીબા ઝાલા પૂજારી શ્રી હિંમતગીરી ગુસાઈ ભાવેશભાઈ સોલંકી નારાયણ ભારતી સરસ્વતીબેન તથા સ્થાનિક રહેવાસીઓએ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુરુદેવ તથા આભાર વિધિ ભાવેશભાઈએ કરી હતી।